નમસ્કાર મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે આઈટીઆઈમાં ચાલતા જે સર્વ ટ્રેડોમાં કોમન છે એવા એમ્પ્લોયેબિલિટી સ્કિલ સબ્જેક્ટ અંતર્ગત આજે આપણે સેલ્ફ અવેરનેસ અને વેલ્યુ બેઝ ડિસિઝન વિશે શીખીશું. સેલ્ફ અવેરનેસ અને વેલ્યુ બેઝ ડિસિઝન મેકિંગ. હવે સેલ્ફ અવેરનેસ એટલે શું છે? સ્વજાગૃતિ. આ ઘણું જ અગત્યનો ટૉપિક છે. તમે તમારા લાઈફમાં કોઈ પણ વ્યવસાય કાં તો કોઈ પણ જગ્યાએ છો તો ત્યાં તમે તમારી જાત માટે કેટલા જાગૃત છો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કૌશલ્ય છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે કે તમે જાણો છો કે તમારી સ્ટ્રેન્થ શું છે, તમારી ક્ષમતા શું છે, તમે જાણો છો કે તમારી વીકનેસ શું છે, તમારી નબળાઈઓ શું શું છે, તમારા વિચારો એટલે કે તમારા થોટ્સ કયા કયા છે, તમારી બિલીફ્સ એટલે કે તમારી માન્યતાઓ કઈ કઈ છે, તમને મોટિવેશન કઈ કઈ વસ્તુ આપે છે, તમારી વેલ્યુઝ શું છે અને તમારી મહત્વાકાંક્ષાઓ શું શું છે. આ બધાનો જ સેલ્ફ અવેરનેસમાં સમાવેશ થાય છે. હવે વ્યક્તિને, કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલને જો એની સ્ટ્રેન્થ, વીકનેસ, થોટ્સ, બિલીફ્સ, એના મોટિવેશન્સ બધું જ જાણતો હોય તો એ એના પ્રોફેશનલ લાઈફમાં ખૂબ જ સારી રીતે આગળ વધી શકે છે. અને એને જ્યારે પણ એનું કરિયર સિલેક્ટ કરવાનું થાય તો એ કેરિયર યોગ્ય રીતે સિલેક્ટ કરી શકે છે અને એની કારકિર્દી ફૂલ સ્પીડમાં જઈ શકે છે. હવે આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ જ્યારે લગ્ન કરે છે, આ બહુ જ કોમન છે કે જ્યારે તમે લગ્ન કરતા હશો ત્યારે સામેવાળા વ્યક્તિની જોડિયેક સાઇન જોશો કે એની રાશિ કઈ છે, એની જન્મ તારીખ જોશો કે એનું ડેટ ઓફ બર્થ કઈ છે, એ મારા કરતાં ઉંમરમાં મોટી છે કે નાની છે, એ ક્યાંથી બિલોંગ કરે છે, કે એનું નેટિવ કયું છે, એની રહેણી કહેણી કેવી છે, એની લાઈફસ્ટાઈલ કેવી છે, મારી સાથે સેટ થશે કે મારી સાથે સેટ નહીં થાય. આપણે જ્યારે મેરેજ કરીએ છીએ એનું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે, એ તમારે સેટ થશે કે નહીં થાય, આ બધું જ ચેક કરીએ છીએ. તો શું આપણે જાણીએ છીએ કે આ જ્યારે આપણે આપણું પ્રોફેશનલ કરિયર સિલેક્ટ કરતા હોઈએ ત્યારે આપણે કેટલી સેલ્ફ અવેરનેસ છે આ બાબતે? શું આપણે આપણી સ્ટ્રેન્થ જાણીએ છીએ, આપણી વીકનેસ જાણીએ છીએ, આપણી બિલીફ્સ જાણીએ છીએ, આપણને શું મોટિવેશન આપશે એ જાણીએ છીએ, આપણી મહત્વાકાંક્ષાઓ શું છે એ જાણીએ છીએ? તો આ બધું જ જાણવું ખૂબ જ અગત્યનું છે. કેમ કે આપણે જે કોઈ પણ કરિયર સિલેક્ટ કરીશું, આપણે જેમાં પણ કારકિર્દી બનાવીશું એ કારકિર્દી સાથે આપણે રિટાયર થઈશું. જો તમે ફિટર ટ્રેડમાં એટલે કે મિકેનિકલ બ્રાન્ચમાં ગયા તો તમે જે કોઈ એજે 18 યર્સની એજે મિકેનિકલ બ્રાન્ચમાં ગયા તો તમે 58 યર્સ સુધી એ મિકેનિકલ બ્રાન્ચમાં જ રહેશો. એટલે કે તમારું આ જીવન એ મિકેનિકલ બ્રાન્ચમાં જશે. જો તમે મેડિકલ લાઇનમાં ગયા છો, પેરામેડિકલ કોર્સિસ કરો છો તો તમે એમાં એન્ટ્રી લીધી છે તો તમે જ્યાં સુધી રિટાયર્ડ થશો 58 યર્સ કે 60 યર્સ સુધી એમાં જ તમે રિટાયર થવાના છો. એટલે કે સેલ્ફ અવેરનેસ એ ખૂબ જ અગત્યનું છે. હવે સેલ્ફ અવેરનેસને લીધે કયા કયા સક્સેસ મળે છે, તમને કઈ કઈ સફળતા મળી શકે છે? તો જો તમે જાગૃત હશો તમારી જાત વિશે તો પહેલાં તો તમે તમારી તાકાત જાણી શકો છો કે મારી સ્ટ્રેન્થ આ છે. જો અહીંયા કોઈ બેઠું હોય એ કહી શકે કે હું 8 કલાક ઊભા સારી રીતે કામ કરી શકું છું, હું મિકેનિકલ ડ્રોઈંગ બહુ સારું બનાવી શકું છું, મારે કોઈ પણ જોબ હોય એનું ડ્રોઈંગ કરવું હોય તો હું બહુ સારી રીતે કરી લઈશ. કોઈ એવું હશે કે મારામાં લીડરશિપ સ્કિલ બહુ સારી છે, હું કોઈ પણ લોકો જોડે કામ બહુ જ સારી રીતે કરાવી લઈશ, મારે કોઈ પણ વ્યક્તિ જોડે જો કામ કરાવવાનું હશે તો મને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. ઘણાને એની નબળાઈ વિશે જાણતા હોય. ધારો કે તમારી નબળાઈ કઈ કઈ છે? તમારી નબળાઈ હોય કે હું બહુ શોર્ટ ટેમ્પર છું, મને નાની નાની વાતે ગુસ્સો આવી જાય છે, મને બધા ટીડીએસ વર્ક જે હોય કે જેમાં કોમ્પ્યુટર ઉપર સતત બેસી રહેવું પડે, કોમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ કરવા પડે, બધા લોજિક દોડાવવા પડે, એવું મને પસંદ નથી. જો તમે આ જાણતા હોય કે ભાઈ આ તમારી નબળાઈઓ છે તો તમે જ્યારે તમે તમારું કરિયર સિલેક્ટ કરશો તો તમારી સ્ટ્રેન્થ મુજબ તમે કરિયર સિલેક્ટ કરી શકશો. તમારી જે વીકનેસ છે એને તમે જોશો અને એ મુજબ તમે તમારા કરિયરમાં જશો નહીં. હવે જે કોઈ પણ ઓપોર્ચ્યુનિટી રહેલી હોય એટલે કે તક મળે, હવે આપણે કીધું એમ તમે જો તમારી સ્ટ્રેન્થ જાણતા હોય
કે તમે કોઈ પણ પ્રકારનું મિકેનિકલ ડ્રોઈંગ બહુ જ સારી રીતે કરી શકો છો. તમે કોઈ 8 કલાક ઊભા જોબ કરી શકવાના છો. તમને CNC કાં તો લેથ મશીન બહુ જ સારું આવડે છે. અને હવે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં વેકેન્સી પડી કે અમે જેને CNCનો જાણકાર હોય, જે 8 કલાકની શિફ્ટમાં કામ કરી શકે અને જે ડ્રોઈંગ રીડ કરી શકે, તો આ એક તમારા માટે ઓપોર્ચ્યુનિટી થઈ. તમે એ તકને જાણી શકશો, ઓળખી શકશો અને એમાં કામ કરી શકશો. હવે બીજી વસ્તુ છે કે જો તમે તમારી સ્કિલ જાણતા હશો, જો તમને ખબર હશે કે તમારામાં કઈ રીતે કોની જોડે કઈ રીતે વાત કરશો તો તમને ગમશે અને નહીં ગમે. તમે વધુ સારી રીતે સમજી શકશો કે બધા તમને કઈ રીતે જુએ છે, આપણને રિસ્પેક્ટ આપે છે, આપણી મજાક ઉડાવી રહ્યા છે, કે તમને ઇન્ટેલિજન્ટ સમજે છે, કે તમને ડાઉન ટુ અર્થ સમજે છે, કે તમને પોલાઇટ સમજે છે, કે તમને એંગ્રી સમજે છે. તમે જો તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ જાણતા હશો, જો તમે વાતે વાતે ગુસ્સો કરતા હશો તો તમને ખબર જ હશે કે સામેવાળો વ્યક્તિ તમને કહે છે કે આ તો ભાઈ બહુ જ ગુસ્સાવાળો માણસ છે. જો તમે બધું જ પોલાઇટલી અને હમ્બલી લઈ લેતા હશો તો એ જોઈ શકશે કે ના, આ માણસને આપણે બેસી શકીએ છીએ, એની સાથે વાત કરી શકીએ છીએ, એ બહુ જ પોલાઇટ છે. હવે ખૂબ જ અગત્યનું છે, જો તમારે લીડરશિપ કેળવવી હોય, તમે લીડર બની શકો છો, જો તમે તમારી જાત પ્રત્યે અવેર હો, તમને તમારી સ્કિલ ખબર હોય તો તમે એક સારા લીડર બની શકો છો. કેમ કે તમે જાણો છો કે તમારી સ્ટ્રેન્થ શું છે અને સ્ટ્રેન્થને અનુરૂપ તમે આગળ વધશો તો તમે એક સારા લીડર બની શકશો. તમે કોઈ પણ આજુબાજુના વ્યક્તિ હોય, તમારી સાથે કામ કરતા વ્યક્તિઓ છે, તમારા પાડોશી છે, એ બધાને જ તમે બહુ સારી રીતે સમજી શકશો. અને જ્યારે તમારે ટીમવર્ક આવે ત્યારે તમે ટીમવર્કમાં સારી રીતે કામ કરી શકશો. આપણે બધાએ જ મોટાભાગે ચક દે ઇન્ડિયા મૂવી જોયું હશે. ચક દે ઇન્ડિયા મૂવીમાં હોકીના પ્લેયરો જે બધા જ ટીમમાં કામ કરતા હતા. હવે જે ટીમમાં કામ કરે છે ત્યારે યોગ્ય રીતે ટીમમાં કામ કરે છે ત્યારે સિનર્જી થાય છે. એનો મતલબ કે બહુ જ સારું પરિણામ મેળવે છે. પણ જ્યારે બધા પોતપોતાની દિશામાં આગળ વધતા હતા તો એ યોગ્ય રીતે રિઝલ્ટ મેળવી શક્યા નહોતા. એટલે ગ્રુપમાં તમારે જો સારી રીતે કામ કરવું હોય અને આગળ વધવું હોય તો તમારી સેલ્ફ અવેરનેસ એ ખૂબ જ અગત્યની છે. આઈડેન્ટિટી એટલે વર્તન અથવા વ્યક્તિગત લાક્ષણિકતાઓનો સમૂહ. તમારું બિહેવિયર કેવું છે, તમારી લાક્ષણિકતાઓ કેવી છે, જે તમારા માટે યુનિક એટલે કે અનન્ય ઓળખ ઊભું કરે છે. ઉદાહરણ તરીકે આપણે ગાંધીજી લઈએ અને સરદાર વલ્લભભાઈ પટેલ લઈએ. આપણે જ્યારે પણ મહાત્મા ગાંધીજીનું નામ મગજમાં આવશે ત્યારે આપણે પહેલું શું મગજમાં આવશે કે સાચું બોલનારા. એમનું બુક પણ છે સત્યના પ્રયોગો. એકદમ પોલાઇટ, એકદમ હમ્બલ, ખૂબ જ પોલાઇટ વ્યક્તિત્વ ધરાવતા હતા, હમ્બલ હતા અને ખૂબ જ સારા લીડર હતા. તો આ ગાંધીજીની આઈડેન્ટિટી છે કે એ સાચું બોલનારા હતા, એ ખૂબ જ પોલાઇટ હતા, એ ખૂબ જ હમ્બલ હતા. એ એમની એક અલગ આઈડેન્ટિટી ઊભી કરી હતી. એ આઈડેન્ટિટી શેના લીધે ઊભી રહી હતી? તો એમની જે વર્તન હતું, બીજા સાથે વાતચીત કરવા, એ કઈ રીતે બીજા સાથે વ્યક્તિગત રીતે લાક્ષણિકતાઓ એમની જે હતી, કઈ રીતે બીજા સાથે વાતો કરતા હતા, કે ડિસિઝન મેકિંગ સ્કિલ એમની જે હતી, એ બધાના આધારે, એમના વર્તનના આધારે એમની આઈડેન્ટિટી બની હતી. આ જ રીતે જો આપણે સરદાર વલ્લભભાઈ પટેલ જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે ખૂબ જ સારા બાહોશ લીડર, એ ખૂબ જ સારા લીડર હતા અને એમણે એક સ્ટ્રોંગ પર્સનાલિટી હતા. આપણે એમને જ્યારે પણ યાદ કરીએ ત્યારે આપણે એમને સ્ટ્રોંગ પર્સનાલિટી માટે યાદ કરીએ છીએ. તો એમણે એવી આઈડેન્ટિટી ઊભી કરી હતી કે એના લીધે એ સ્ટ્રોંગ પર્સનાલિટી ગણાતા હતા. હવે તમારી ઓળખ, તમારા મંતવ્યો, તમારા મૂલ્યો, તમારી પસંદ નાપસંદ એ બધું જ ભેગું થઈને તમારી આઈડેન્ટિટી બને છે. કે તમારે કોઈ પણ બાબત હોય તો તમે શું માનો છો? તમારે કોઈ પણ જગ્યાએ મંતવ્ય આપવાના થયા તો તમારું મંતવ્ય શું હતું? તમારી માન્યતાઓ એટલે કે તમારી બિલીફ શું છે?
તમારા વેલ્યુઝ શું છે, તમને શું પસંદ છે અને શું તમને પસંદ નથી. હવે આપણામાંથી ઘણા મિત્રો એવા હશે કે જે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હશે સહેલાઈથી હસતા હસતા એને સ્વીકાર કરી લેશે. તો એ એમની પસંદ અને નાપસંદ ઉપર જાય છે કે એ બહુ જ ફ્લેક્સિબલ છે અને એડેપ્ટેબલ છે. ઘણા મિત્રો એવા હશે કે જે કોઈ પણ નાનામાં નાની વસ્તુ હશે એમને ચેન્જ પસંદ હશે નહીં. તો એમની આઈડેન્ટિટી એ રીતની હશે કે ભાઈ આને કોઈ પણ અલગ પ્રકારનું કામ સોંપીશું તો એ કરશે નહીં. ઘણા એવા હશે કે જો ખૂબ જ સારી રીતે લીડરશિપ કેળવી શકતા હશે. આપણે ક્લાસમાં જોઈતા હોઈએ છીએ કે ઘણા વ્યક્તિઓ છે એ લીડરના ફોર્મમાં જાતે જ હોય છે. એમને તમે ક્લાસ મોનિટર બનાવ્યા હોય કે ના બનાવ્યા હોય, એમનું કામકાજ ક્લાસના મોનિટર જેવું જ હશે. તો એ એની આઈડેન્ટિટી છે. તો તમારે શું કરવાનું છે? તમારે એક નાની એવી એક્સરસાઇઝ કરવાની છે. તમારે તમારી આઈડેન્ટિટી માટે વિચારવાનું છે. તમારે તમારી ક્ષમતાઓ એટલે કે સ્ટ્રેન્થ વિચારવાની છે. તમારે તમારી નબળાઈઓ એટલે કે તમારી વીકનેસ વિચારવાની છે અને એક પેજ ઉપર લખવાની છે. તમારી સ્ટ્રેન્થ કઈ કઈ છે? ધારો કે તમે ખૂબ જ સારી રીતે લીડરશિપ કરી શકો છો, બીજા સાથે ઇઝીલી વાતચીત કરી શકો છો, તમને ડ્રોઈંગ બહુ સારું ફાવડે છે. હવે એક વસ્તુ સમજજો કે ઇન્ટરેસ્ટ અને ક્ષમતા સ્ટ્રેન્થ બંને અલગ અલગ વસ્તુ છે. તમને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ હોઈ શકે છે એટલે કે રસ હોઈ શકે છે, પણ તમે બહુ સારી ક્રિકેટ ના રમી શકતા હો તો એ તમારી ક્ષમતા નથી. એટલે જ્યારે તમે ક્ષમતા લખતા હોય, તમારી સ્ટ્રેન્થ લખતા હો, ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે તમે તમારો ઇન્ટરેસ્ટ તો નથી લખી રહ્યા ને. તમને હવે મ્યુઝિક સાંભળવું બહુ જ ગમે છે, તમારો મ્યુઝિક એ તમારો ઇન્ટરેસ્ટ છે, પણ જ્યારે તમને સોંગ સિંગ કરવાનું કહેવામાં આવે, તમને કોઈ પણ સોંગ ગાવાનું કહેવામાં આવે તો તમે એટલું સારું નથી ગાઈ શકવાના. તો લિસનિંગ સોંગ એ તમારો ઇન્ટરેસ્ટ છે, મ્યુઝિક એ તમારો ઇન્ટરેસ્ટ છે, એ તમારી ક્ષમતા થશે નહીં. તો તમારે એક એક્ટિવિટી કરવાની છે. તમારે એક પેજ લેવાનું છે, એમાં તમારી ક્ષમતાઓ અને તમારી નબળાઈઓ લખવાની છે અને એના આધારે તમારી આઈડેન્ટિટી જોવાની છે. હવે વ્યક્તિગત મૂલ્યોને વ્યક્ત કરવું. આપણી જે કોઈ પણ વેલ્યુઝ હોય એને હંમેશા તમારે વ્યક્ત કરવી જોઈએ, બીજાને કહેવી જોઈએ. કારણ કે તમારા મૂલ્યો એ તમારા વર્તન પર ખૂબ જ ઊંડી અસર કરે છે. મોટા ભાગે મૂલ્યો એ ઇન્ટરનલ એટલે કે આંતરિક તમારી પસંદ અને તમારી ડિસિઝન મેકિંગ સ્કિલ નિર્ણય શક્તિ પર અસર પાડતા હોય છે. તમારા મૂલ્યો બીજા સામે વ્યક્ત કરો તે ખૂબ જ અગત્યનું છે. તમારા જે કોઈ પણ મૂલ્ય હોય એ બીજા સામે વ્યક્ત કરવા એ ખૂબ જ અગત્યનું છે. તમે તમારા અંગત મૂલ્યોને તમારા વર્કપ્લેસ એટલે કે કાર્યક્ષેત્રના મૂલ્યો સાથે સરખાવો. તમારા જોડે જે કામ કરી રહ્યા છે, જે કોઈ પણ તમારા કર્મચારીઓ છે, કાં તો ક્લાસમાં તમારા જે ક્લાસમેટ્સ છે એમના મૂલ્યો સાથે સુસંગત છે કે નથી એ તમે જાણશો અને એ વ્યક્તિ સાથે કાર્ય કરવાના સ્થળ ઉપર કઈ રીતે કાર્ય કરશો એ તમે જાણી શકશો. એ યોગ્ય રીતે કામગીરી કરવા માટે વ્યક્તિગત મૂલ્યોને વ્યક્ત કરવા ખૂબ જ જરૂરી છે. વેલ્યુ બેઝ ડિસિઝન મેકિંગ. વેલ્યુ એવા નિયમો છે કે જેના વડે આપણે સાચા અને ખોટા, સારા અને ખરાબનો નિર્ણય લેતા હોઈએ છીએ. આ ઉપરાંત એ આપણને જણાવે છે કે શું અગત્યનું છે અને શું નથી અગત્યનું. વેલ્યુ આધારે નિર્ણય લેવામાં આવે ત્યારે આપણે ધ્યાન રાખવાનું કે આપણી વેલ્યુ સંસ્થાના ધ્યેયને તેની દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે એના સુસંગત છે અને એના આધારે જ નિર્ણય લેવો જોઈએ કામ કરવાના સ્થળે. ઘણીવાર આપણે કામ કરવાના સ્થળે બેઠા હોઈએ છીએ. હવે 8 અવર્સની જે કોઈ પણ ડ્યુટી હોય ત્યાં આગળ બ્રેકનો સમય 30 મિનિટ્સ હોય કે 45 મિનિટ્સ હોય. લંચ બ્રેકના ટાઈમે તમે ત્યાં લંચ બ્રેક કર્યો, ત્યારબાદ તમને 10 to 15 મિનિટ તમે સ્પેર કરતા હો છો અને જે કોઈ પણ કામ કરવામાં આપ્યું હોય, આવું બને છે ઘણી જગ્યાએ, તો એ કામની ગંભીરતાને ધ્યાન લીધા વગર ત્યાં આગળ ટાઈમ સ્પેર કર્યા છે. તો આપણી વેલ્યુ હોવી જોઈએ. વેલ્યુ બેઝ ડિસિઝન મેકિંગમાં કહેવામાં આવ્યું છે કે તમારે સાચા અને ખોટાને સમજવું. હવે તમે કોઈ પણ જગ્યાએ ખોટી રીતે
ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા હોય તો એ ના કરવો જોઈએ. તમારા વર્ક એથિક્સ હોવા જોઈએ, અને એ વર્ક એથિક્સને આધારે જો તમને એવું લાગે કે અહીંયા ખોટું થઈ રહ્યું છે તો એ ખોટું ના થવા દેવું જોઈએ, અને તમારે કામ કરવાના સ્થળે ટાઈમે પહોંચી જવું જોઈએ. હવે ઘણીવાર એવું બનતું હોય છે કે તમારી જવાબદારીઓ અલગ અલગ વહેંચેલી હોય છે, અને જવાબદારીઓમાં ઘણીવાર આપણી લાયબિલિટીઝ ના હોય. હવે આપણી લાયબિલિટીઝ નથી, પણ જો કોઈ આપણી જોડે હેલ્પ લેવા આવ્યું છે તો એ આપણી નૈતિક ફરજ છે કે આપણે એને મદદ કરીએ. હવે તમે કોઈ પણ વેલ્યુ બેઝ ડિસિઝન લેતા હોય તો એના પગલાં કયા કયા છે? તો પહેલું છે, સમસ્યાઓને વ્યાખ્યાયિત કરો. એટલે કે પ્રોબ્લેમ શું છે? જે કોઈ પણ પ્રોબ્લેમ હોય, ઘણીવાર એવું બને છે કે પ્રોબ્લેમ તમે જો ડેફિનેશન ના આપો ને પ્રોબ્લેમની, તો ખબર પડશે જ નહીં કે પ્રોબ્લેમ એક્ઝેક્ટ પ્રોબ્લેમ શું હતો. હવે CNC મશીન નથી ચાલી રહ્યું તો આ એક બ્રોડ પ્રોબ્લેમ છે. તમારા કાર્ય કરવાના સ્થળે CNC મશીન નથી ચાલી રહ્યું. જો તમે આવો પ્રોબ્લેમ ક્યાંય આપો તો એનો ઉકેલ ના આવે. હવે CNC મશીન કેમ નથી ચાલી રહ્યું? ત્યાં આગળ પાવર સપ્લાય પૂરો નથી, એનો કોઈ પાર્ટ્સ બગડી ગયો છે, કે ત્યાં આગળ કોઈ બીજું મોટી એવી મેન્ટેનન્સ જોઈએ છે કે જે તમને ખ્યાલ નથી. તો પ્રોબ્લેમ જે કોઈ પણ હોય એ પ્રોબ્લેમને તમારે યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરવો પડશે. કોઈ પણ ડિપાર્ટમેન્ટ છે, એ ડિપાર્ટમેન્ટમાં પ્રોબ્લેમ તમે આપ્યો હોય કે કામ નથી થઈ રહ્યું, પણ કામ કેમ નથી થઈ રહ્યું? શા માટે કામ નથી થઈ રહ્યું? એક્ઝેક્ટ જે પ્રોબ્લેમ હોય, એક્ઝેક્ટ જે સિચ્યુએશન્સ હોય, એ સમસ્યાને તમે લખશો, વ્યાખ્યાયિત કરશો તો જ ખબર પડશે કે આ છે. હવે જ્યારે પ્રોબ્લેમ હોય એ એક્ઝેક્ટ વ્યાખ્યાયિત થઈ જાય, ડેફિનેશન આપી દો, તો એના સંભવિત ઉકેલ શોધો કે કયા કયા ડિફરન્ટ સોલ્યુશન્સ અવેલેબલ છે. એ ડિફરન્ટ સોલ્યુશન્સને તમે જુઓ અને એ સોલ્યુશન તમે નક્કી કરો કે ઓકે, કે ચલો CNC મશીન જે ચાલી રહ્યું નહોતું તો એમાં વાયરિંગનો પ્રોબ્લેમ છે, કે એમાં મેન્ટેનન્સનો પ્રોબ્લેમ છે, કે એની સ્વિચ બગડી ગઈ છે, એ નાનો પ્રોબ્લેમ છે કે મોટો પ્રોબ્લેમ છે, પણ એનો ઉકેલ કઈ રીતે થઈ શકશે? તો આપણે તાત્કાલિક મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટને જાણ કરી શકીશું, કાં તો આપણે પોતે કરી શકીશું, કાં તો આપણે આપણા સુપિરિયરને જાણ કરીશું અને એ કરી દેશે, કાં તો આપણે એની રૂટીન જે મેન્ટેનન્સ ટીમ છે એને બોલાવીશું. તો કયા કયા ઉકેલ પોસિબલ છે, સોલ્યુશન્સ કયા કયા પોસિબલ છે, એ સોલ્યુશનને તમે જુઓ. એના પછી તમે જે કોઈ પણ સોલ્યુશન આવ્યો હોય, બરાબર, એ તમામનું મૂલ્યાંકન કરો અને કમ્પેરિઝન કરો, સરખામણી કરો કે ભાઈ આમાંથી કયો ઓપ્શન એ બેસ્ટ રહેશે, અને જે કોઈ પણ બેસ્ટ ઓપ્શન હોય એને સિલેક્ટ કરો. એ જે બેસ્ટ ઓપ્શન સિલેક્ટ કર્યો એ તમે ડિસિઝન એના આધારે લો. તો આ વેલ્યુ બેઝ ડિસિઝન લેવા માટેના પગલાં છે. તમે આના આધારે કોઈ પણ ડિસિઝન હોય લઈ શકો છો. સૌથી પહેલાં તમારા સમસ્યાને વ્યાખ્યાયિત કરો, એટલે કે એની ડેફિનેશન આપો કે કયો પ્રોબ્લેમ છે. પછી કેટલા સોલ્યુશન્સ અવેલેબલ છે, બધા જ અવેલેબલ સોલ્યુશન્સ જુઓ. ત્રીજા નંબરમાં એ બધા જ અવેલેબલ સોલ્યુશનની કમ્પેરિઝન કરો, અને લાસ્ટમાં જે બેસ્ટ સોલ્યુશન હોય એને સિલેક્ટ કરો. ડાયલેમા સિચ્યુએશન્સ. હવે ડાયલેમા એટલે શું? તો એ એક એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ નિર્ણય લેતી વખતે સાચા અને ખોટા વચ્ચે ભેદ પારખવામાં મૂંઝવણ અનુભવે છે. હવે ઘણીવાર આપણા જીવનમાં એવી પરિસ્થિતિ આવી હોય છે કે તમને બધા જ ઓપ્શન સમાન લાગતા હોય, અને બધા જ ઓપ્શન તમને ના પસંદ હોય, અને એમ છતાં તમારે એ ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે. એટલે તમે શું કરો છો કે તમે કદાચ ખોટું બોલ્યા હો અને જે યોગ્ય ઓપ્શન્સ હોય એ તમે સિલેક્ટ કર્યો હોય નહીં, અને એના લીધે ખરાબ પરિણામ પણ આવ્યું હોય. હવે આવી પરિસ્થિતિને ડાયલેમા કહેવાય છે. આ મૂંઝવણના લીધે સમાજ અને ઇતિહાસમાં ઘણીવાર એવું બન્યું હોય છે કે ઘણી ખરી સિચ્યુએશન્સ એવી આવી ગઈ હોય છે કે એમાં શું કરવું અને શું ના કરવું એ સમજાતું જ ના હોય. એનું બેઝિક અને એકદમ ઇઝી ઉદાહરણ છે કે તમે જ્યારે પૂરું કરી રહ્યા છો, તમારો અભ્યાસક્રમ પૂરો કરી રહ્યા, અને તમારી જોડે 2 ઓપ્શન્સ છે, કાં તો 3 ઓપ્શન્સ છે. હવે તમે લોકલ કંપનીમાં જોબ કરી શકો છો, તમારી જોડે એનો પણ જોબ લેટર છે. તમે કોઈ MNC કંપનીમાં જોબ કરી રહ્યા છો, તમારી જોડે એનો પણ જોબ એક્સેપ્ટન્સ મીન્સ ઓફર લેટર છે. કે તમે ક્યાંય વિદેશમાં જાઓ છો, તમારી જોડે વિદેશની કંપની પણ ઓફર લેટર છે. હવે આમાંથી તમારે કઈ નોકરીનું સિલેક્શન કરવું? તમે ડાયલેમામાં છો આ સ્થિતિમાં. તો
આ સ્થિતિમાં તમે શું કરશો એ તમારે જોવાનું છે. તમારે એક શહેર બદલીને બીજે શહેરમાં જવું છે. હવે તમે વર્ષોથી જ આ શહેરમાં રહેતા હો અને તમને એવું લાગે કે તમારા કરિયરનો ગ્રોથ બીજા શહેરમાં જઈને થવાનો છે, કાં તો તમને બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી મળી છે. તમે રૂરલ એરિયામાં રહો છો વર્ષોથી, તમારે અહીંયા આગળ જમીન છે, તમે નાના મોટા અહીંયા થયા છો, તમારા પેરેન્ટ્સ અહીંયા રહે છે, તમારા ફેમિલી મેમ્બર્સ અહીંયા જ રહે છે. હવે તમારે કોઈ MNC કે જે બીજા મોટા શહેરમાં ચાલે છે કાં તો કોઈ બીજા સ્ટેટમાં જ તમારે જવાનું થયું, તો તમારે એક સ્ટેટ છોડીને બીજા સ્ટેટમાં જવું છે તો તમે જશો કે નહીં જાઓ? ત્યાંની સોશિયલ વેલ્યુઝ શું હશે, કલ્ચર શું હશે, ત્યાંની લેંગ્વેજ શું હશે, ત્યાંનું ફૂડ શું હશે, ત્યાંની રહેણી કહેણી શું હશે? આ બધાના લીધે તમે ડાયલેમામાં હો છો કે મારે કયો ઓપ્શન સિલેક્ટ કરવું. અહીંયા જ રહીને મારે કારકિર્દી આગળ વધારવી કે મારે બીજી જગ્યાએ શિફ્ટ થવું અને મારી કારકિર્દી આગળ વધારવી. હવે ટૉપિક છે વર્ક ઇન્ડિપેન્ડન્ટલી. એટલે કે આપણે ઘણીવાર જે કામગીરી કરી રહ્યા હોય છે એ બીજાના ગાઈડન્સમાં, બીજા જે પ્રમાણે તમને ઓર્ડર આપતા હોય, જે કોઈ પણ તમારા સુપિરિયર હોય એના કીધા પ્રમાણે કરતા હોય છે. આપણે જ્યારે એપ્રેન્ટિસમાં હોઈએ કે ટ્રેનિંગના સમયગાળા દરમિયાન હોય છે ત્યારે નવા હોઈએ ત્યારે બરાબર છે, પરંતુ જ્યારે આપણને એવું લાગે કે હવે આપણે કામ શીખી ગયા છે ત્યારે આપણે ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરવાનું ચાલુ કરવું જોઈએ. બીજાના સીધા નિરીક્ષણ વગર તમારા કાર્યોને નિર્ધારિત કરવા જોઈએ કે તમે તમને કોઈ પણ કામગીરી સોંપવામાં આવી હોય, એ કામગીરી કોઈ પણના ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન વગર તમે કરી શકો એવા કેપેબલ તમારે થવું જોઈએ. તમારે શું કરવું જોઈએ? તો પ્રાથમિકતા આપો. તમારે પ્રાયોરિટી નક્કી કરવી જોઈએ કે મારી જોડે આ પ્રોજેક્ટ છે તો એ પ્રોજેક્ટને પૂરો કરવા માટે પ્રાયોરિટી કઈ છે. પહેલાં હું કયું કામ કરીશ, બીજા નંબરમાં હું કયું કામ કરીશ, ત્રીજા નંબરમાં હું કામ કરીશ. એ તમે પ્રાયોરિટી આપશો, કામને પ્રાથમિકતા આપશો તો તમારી કામગીરી સહેલી બની જશે કે પહેલાં મારે આ કરવાનું છે, પછી મારે આ કરીશ અને એના પછી આ કામ કે પ્રોજેક્ટ હું પૂરો કરીશ. સ્વનિરીક્ષણ કરો. એટલે કે તમે જાતે જ જુઓ કે તમે જે કોઈ પણ કામગીરી કરી રહ્યા છો એ યોગ્ય કરી રહ્યા છો કે નથી કરી રહ્યા. તમને કોઈ પણ કામગીરી આપવામાં આવી છે, એ કામગીરીમાં તમે કોઈ પણ પ્રકારે હજુ વધુ સારી રીતે આ કામગીરી કરી શકો એમ છો? તમે જે કોઈ પણ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા હોય એ પ્રોજેક્ટમાં તમારું બેસ્ટ આપી રહ્યા છો. તમને એવું લાગે છે કે કોઈ બીજી મેથડથી હજુ પણ આનાથી પણ સારું બેસ્ટ આપી શકો, તો તમે તમારું મૂલ્યાંકન પોતે કરશો તો તમને ખ્યાલ આવશે કે ના, હું આ કામ જે 8 કલાકમાં કરી રહ્યો હતો એ કામ હું આ મેથડથી કરું તો 5 કલાકમાં પણ પૂરું કરી શકીશ. આ કામમાં હું આ રીતે કરીશ તો હું આ કામની ગુણવત્તા વધારી શકીશ. આ રીતે કરીને તમે કાર્ય સમાપ્ત કરી શકો છો. વર્ક ઇન્ડિપેન્ડન્ટલી એ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. તમે જ્યારે કાર્ય કરવાના સ્થળે જશો, તમારા કામગીરીના સ્થળે જશો, રોજગારના સ્થળે જશો, ત્યારે એક ટાઈમ પછી તમારે પ્રમોશન્સ મેળવવાનું થશે. જો પ્રમોશન તમને શેના આધારે મળશે? તો એમાં આ બધા પોઈન્ટ્સ નોટ ડાઉન થતા હોય છે કે આ વ્યક્તિ ડાયરેક્ટ કામ કરી શકે છે, એને કોઈના નિરીક્ષણની જરૂર છે, એ એની પ્રાયોરિટી નક્કી કરી શકે છે, એણે કામ કઈ રીતે કરી છે, એની મેથડમાં કંઈ ચેન્જ લાવ્યો છે. તો વર્ક ઇન્ડિપેન્ડન્ટલી એ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. એના પછી સેલ્ફ ડાયરેક્ટેડ લર્નર. એટલે તમે કોઈ પણ કુશળતા મેળવતા હોય, કોઈ પણ તમારા માટે ઓપોર્ચ્યુનિટી હોય તો એના માટે તમે જાતે શીખવાની વૃત્તિ કેળવો. હવે આપણે ભૂતકાળમાં અનુભવ મેળવ્યા હોય, આપણે અનુભવોના આધારે લાઈફ ટાઈમ લર્નિંગ પ્રોસેસ કેળવવી જોઈએ. આ જીવન લર્નિંગ પ્રોસેસ કેળવશો તો તમે તમારું ફ્યુચર, ભવિષ્યમાં સક્સેસ જશો એ 100% શ્યોર છે. કોઈ પણ જગ્યાએ આપણે એક્ઝામ્પલ લઈએ, આજથી 2022 ચાલી રહ્યું છે. જો હું 2000 વર્ષની વાત કરું તો 2000ના વર્ષમાં મોબાઈલ ફોન્સ, 2000ના વર્ષ પહેલાં મોબાઈલ ફોન્સ અવેલેબલ નહોતા.
પહેલાં આપણે જે હાલ વોટ્સઅપ યુઝ કરીએ છીએ, 4G ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ, ગૂગલ લિંકમાં રિપોર્ટો ભરીએ છીએ, માહિતી આપીએ છીએ, જે રોબોટિક્સ ઓટોમેશન ઉપર કામ કરીએ છીએ, આજથી 20 વર્ષ પહેલાં એ હતું નહીં. હવે 20 વર્ષ પછી આવી ગયું છે. જ્યારે આપણે કારકિર્દીમાં યંગ એજમાં એનરોલ થઈએ છીએ, એટલે કે તમે 23, 24, 25 યર્સે એનરોલ થયા, તમે કામગીરી સ્ટાર્ટ કરી દીધી. હવે તમે કામગીરી સ્ટાર્ટ તો કરી દીધી છે, તમે અત્યારે જે કામ કરી રહ્યા છો, તમે રિટાયર્ડ તો 58 વર્ષે થવાના છો, તમારે હજુ 20 થી 30 વર્ષ જે તે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું છે. તો 20 વર્ષ, 10 વર્ષ કાં તો 15 વર્ષ પછી ટેકનોલોજીમાં સતત ચેન્જ આવતો રહેતો હોય છે. એની એ ટેકનોલોજી ચાલતી નથી. તો એ જે ટેકનોલોજીનો ચેન્જ આવ્યો હોય છે એ તમારે શીખવો જ પડશે. જો તમે શીખશો નહીં તો તમે એમાં આગળ વધી શકશો નહીં. એટલે આપણે અત્યારે જે કામ કરી રહ્યા છો, અત્યારે કદાચ જો આપણે ઉદાહરણ લઈએ કે ટર્નર ટ્રેડમાં CNC મશીન ચાલી રહ્યું છે, CNC ઓટોમેશન ઉપર કામ થઈ રહ્યું છે. આજથી 20 વર્ષ પહેલાં CNC નહોતું, લેથ મશીન ઉપર જ કામ થતું હતું. હવે આજથી 20 વર્ષ પછી કોઈક નવી ટેકનોલોજી હશે, તો તમારે નવી ટેકનોલોજી પણ શીખવા રેડી રહેવું પડશે. જો તમે નવી ટેકનોલોજી શીખવા રેડી હશો તો જ તમે તમારું ભવિષ્ય સક્સેસ છે એ તમે નિશ્ચિત કરી શકશો. આપણો નેક્સ્ટ ટૉપિક છે સોશિયલ અને ક્રોસ કલ્ચરલ સ્કિલ. કાર્ય કરવાના સ્થળે ખૂબ જ અગત્યનો ટૉપિક છે કે તમારી સોશિયલ વેલ્યુઝ અને કલ્ચરલ વેલ્યુઝ શું છે અને એની સ્કિલ્સ શું છે. તમે બીજા સાથે વાતચીત કરો છો, તમે જે કોઈ પણ કોમ્યુનિકેશન્સ કરતા હો, એમાં તમારી કમ્યુનિકેશન સ્કિલ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ઘણા લોકો બહુ જ શોર્ટ ટેમ્પર હોય છે, એ બીજાની વાત સાંભળતા જ નથી અને પોતાનો વ્યૂઝ મૂકતા હોય છે. પણ આપણે બીજાના વ્યૂઝને માન આપવું જોઈએ. ક્યારે બોલવું અને ક્યારે સાંભળવું એ ખૂબ જ અગત્યનો ટૉપિક છે. તો એ વિશે તમારે પૂરતું ધ્યાન આપવું જોઈએ. તમે બીજા સાથે કમ્યુનિકેટ કરી રહ્યા હોય, વાત કરી રહ્યા હોય, તો આપણે બીજા વ્યક્તિની વાત, પ્રસ્તાવને સમજવો જોઈએ અને ધ્યાન દઈને સાંભળવો જોઈએ. અને એની વાત પૂરી થાય ત્યારે રિસ્પેક્ટથી, પોલાઇટલી, એકદમ આદરપૂર્વક, પ્રોફેશનલ એના રિપ્લાય આપવો જોઈએ. આપણે મિત્રો સાથે જે રીતે વાતો કરી રહ્યા છીએ, ધારો કે આપણે ક્લાસમાં બેઠા છીએ તો ક્લાસમાં મિત્રને કહીશું, ભાઈ શું ચાલે છે? પણ કામ કરવાના સ્થળે એવું થઈ શકશે નહીં. કામ કરવાના સ્થળે તમારા જે સાથી કર્મચારીઓ છે એને એકદમ આદરપૂર્વક અને પ્રોફેશનલી બોલાવવા પડશે. એની સાથે એ રીતે વાતચીત કરવી પડશે. એના વાતને તમે વચ્ચેથી કાપી શકશો નહીં. અને જો તમારી કોઈ પણ રજૂઆત હોય, એવું નથી કે તમારે તમારી રજૂઆત ના કરવી જોઈએ, પણ એ રજૂઆતને યોગ્ય રીતે કરવી જોઈએ. કોઈ પણની વાત કાપવી ના જોઈએ. તમારો સુપિરિયર કાં તો તમારા જોડે કર્મચારી કામ કરનારા તમને કોઈ પણ પ્રોજેક્ટ વિશે વાત કરી રહ્યા હોય, તમને કોઈ પણ નવા પ્રોજેક્ટ વિશે કહી રહ્યા હોય, તમને ડાયરેક્શન્સ આપી રહ્યા હોય કે આપણે નવો પ્રોજેક્ટ આ છે અને નવા પ્રોજેક્ટમાં આ રીતે કામ કરીશું, તો જો તમને લાગે કે તમારે કોઈ કહેવું છે તો પહેલાં તમારે તેમની વાત સાંભળવી જોઈએ. એની વાત સાંભળીને ધ્યાનથી પછી તમારે રજૂઆત કરવી જોઈએ કે સર, આપણે જો આ કામ આ રીતે કરીએ તો એ વધારે સારી રીતે કરી શકીશું. બીજો આપણો ટૉપિક છે વર્ક ઇફેક્ટિવલી ઇન ડાયવર્સ ટીમ. હવે તમે જે ગામમાં રહો છો, તમે જે ફળિયામાં રહો છો, ત્યાં પોસિબલ છે કે તમારી જ કોમ્યુનિટીના લોકો હોય, એક જ સમાજના લોકો રહેતા હોય, એક જ ધર્મના લોકો રહેતા હોય, અને તમારી થોટ પ્રોસેસ જે હોય, તમારી વિચારવાની જે પ્રોસેસ હોય તે પણ ઘણી ખરી સરખી હોય. પણ કાર્ય કરવાના સ્થળે તમે જ્યાં જાઓ છો ત્યાં આગળ એવું પોસિબલ નથી. કામ કરવાના સ્થળે બધા મલ્ટીનેશનલ્સ કંપની હોય છે, ત્યાં મલ્ટીકલ્ચર હોય છે. મલ્ટીનેશનલ્સ કંપનીમાં જ્યારે તમે કામ કરશો
ત્યારે એવું બની શકે કે આપણા કન્ટ્રી સિવાય બીજા કન્ટ્રીના કર્મચારી પણ ત્યાં હોય, બીજા સ્ટેટમાંથી કર્મચારી આવ્યા હોય, બીજા જે ધર્મના રિલિજનના કર્મચારી તમારી સાથે જોબ કરતા હો, ત્યારે એ તમારા ટીમ મેમ્બર હો અને તમે એમના ટીમ મેમ્બર હો, તો તમારે એમના જે કોઈ પણ મૂલ્ય છે, એમની જે કોઈ પણ વાત છે, એને તમારે માન આપવું જોઈએ. હવે તમારી બિલીફ્સ કંઈ અલગ હોઈ શકે, તમારી વેલ્યુઝ અલગ હોઈ શકે, પણ તમે જેની સાથે કામ કરી રહ્યા છો એની વેલ્યુઝ, એની બિલીફ્સને પણ તમારે રિસ્પેક્ટ કરવું જોઈએ. ખુલ્લા મનથી વર્તન કરવું જોઈએ અને માન્યતા અને વિચારોને યોગ્ય પ્રતિસાદ આપવો જોઈએ. ઘણીવાર એવું બને છે કે ભાઈ આ તો આપણા ગામનો નથી, આ તો આપણા દેશનો નથી, આ તો આપણા રાજ્યનો નથી. જો તમે એવું માનશો અને કામગીરી કરશો તો તમે કોઈપણ જગ્યાએ યોગ્ય રીતે કામગીરી કરી શકશો નહીં. એટલે ઇફેક્ટિવલી કામગીરી કરવા માટે જ્યાં ડાયવર્સ ટીમ હોય, મલ્ટીનેશનલ કંપની હોય, મલ્ટીનેશનલ કલ્ચર હોય, ત્યાં આગળ તમારે ઓપન માઇન્ડેડ બનવું પડશે. તમારે ઓપન માઇન્ડેડ વોલ હાર્ટલી એટલે કે પૂરા હૃદયપૂર્વક બધા જ પ્રકારની માન્યતા અને વિચારોને યોગ્ય પ્રતિસાદ આપવો પડશે. ત્યાં આગળ તમે ઓર્થોડોક્સ વર્તન કરશો તે ચાલશે નહીં. પ્રોડક્ટિવિટી એન્ડ અકાઉન્ટેબિલિટી. તમે કોઈ પણ જગ્યાએ કામ કરી રહ્યા હો તો મેનેજ યોર પ્રોડક્ટિવિટી. તમારે જરૂરી છે કે પ્રોડક્ટિવિટી કઈ રીતે વધારશો. આપણે પ્રોડક્ટિવિટીના યુનિટમાં ભણ્યા છે કે આપણે કોઈ ઉત્પાદકતા છે એ મહત્તમ રહે, પ્રોડક્ટિવિટી મહત્તમ રહે એ રીતે કામ કરવી જોઈએ. તે માટે શું કરશો? તો કામને યોગ્ય રીતે વહેંચણી કરો. ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક. જે કોઈ પણ કામ આપવામાં આવ્યું હોય, જે વ્યક્તિ જે કામમાં નિષ્ણાંત હોય, જે વ્યક્તિ વર્ષોથી જે કામ કરી રહ્યું હોય, એને એ કામ સોંપવામાં આવે તો ઇઝીલી એ કામ એ પૂરું કરી દેશે. બીજું છે કામની પ્રાયોરિટી નક્કી કરો. હવે કોઈ પણ પ્રોજેક્ટ હોય, એ પ્રોજેક્ટમાં જે કામ પહેલાં થવું જોઈએ, આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ, જો કોઈ ઘર બની રહ્યું હોય તો એમાં પહેલાં પાયા ખોદવાના હોય, એમાં પહેલાં ધાબુ ભરાય નહીં, પહેલાં આપણે પાયા જ ખોદવા પડે. તો વર્કની પ્રાયોરિટી નક્કી કરવી પડે કે પાયા ખોદવા માટે આપણે શું કરીશું. તો પહેલાં પાયા ખોદીશું, એનું ચણતર પ્લાસ્ટર પછી બનશે. પહેલાં આપણે બીમ કોલમ ઉપર ઘર ઊભું કરવાનું છે તો બીમ અને કોલમ ઊભા કરો, પછી એના ચણતર કરો, પછી એનો પ્લાસ્ટર કરો, પછી એનું ધાબુ ભરો અને પછી એ બધું થઈ ગયા પછી એમાં કલર કામ ને ફર્નિચર ને એ બધું આવશે. હવે તમારે કોઈ પ્રોજેક્ટ લીધો છે કોઈ બંગલાનો, ત્યાંની ડિઝાઇનિંગ કે કંઈક આર્કિટેક્ટ ડિઝાઇનિંગ લીધી નથી અને પહેલાં તમે ફર્નિચરનું કામ કરશો તો ચાલશે નહીં? ચાલે. કામની યોગ્ય પ્રાયોરિટી નક્કી કરો અને એને અલગ અલગ ટાઈમ બાઉન્ડમાં બાંધી દો કે આ કામ આટલા સમયગાળા દરમિયાન પૂરું થઈ જવું જોઈએ. દરેક કામને એક સમય હોય. તમે સમય નહીં આપો, એમ વિચારશો કે આ કામ પૂરું કરીશું, તો કામ 1 વીકમાં પણ પૂરું થાય, 2 વીકમાં પણ પૂરું થાય, 3 વીકમાં પણ પૂરું થાય અને મહિનો પણ ખેંચાઈ જાય અને એ કામ ખેંચાયા જ કરે. તો એવું ના હોવું જોઈએ. કોઈ પણ કામ હોય એને તમારે પહેલેથી ટાઈમ બાઉન્ડ કરી દેવાનું કે આ કામ આટલા સમયમાં પૂરું થઈ જવું જોઈએ. તો શું થશે? તો તમને એનું યોગ્ય પરિણામ મળશે. તો પ્રોડક્ટિવિટી માટે શું કરશું? તો એના પહેલાં જ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક એટલે કામની વહેંચણી કરો, કામની પ્રાયોરિટી નક્કી કરો અને પછી લક્ષ્ય ટાઈમ સાથે પૂરા કરો અને યોગ્ય પરિણામ મેળવો. લીડરશિપ અને રિસ્પોન્સિબિલિટી. તમે કોઈ પણ જગ્યાએ કામ કરી રહ્યા હોય તો તમારી જવાબદારી અને તમે કઈ રીતે લીડરશિપ કરી રહ્યા છો, કે કઈ રીતે અન્ય સાથીદારો તમારા જે હોય, કર્મચારી મિત્રો હોય, કર્મચારી ગણ હોય, એની સાથે કઈ રીતે કામ લેશો, તો તમે એમને કઈ રીતે પ્રભાવિત કરો છો. તમારી ટીમ છે તો તમારી ટીમને તમે એમની જોડે ધમકાવીને કામ નહીં લઈ શકો. તમે એને ધમકાવશો કે ભાઈ ચાલે આ આટલું કામ કરી કાઢવાનું છે, કરી કાઢ ફટાફટ, તો તમારી ટીમ મેમ્બર્સ કર્મચારી કામ કરશે નહીં.
તો એ વિચારશે કે ભાઈ મારા 8 કલાક આવવાનું છે અને 8 કલાક આવીને જતું રહેવાનું છે, મને જે કામ આપવાનું છે, મારાથી જે કામ થશે એ કરવાનું, બીજું કંઈ જ વિચારશે નહીં. પણ જો તમે મોટિવેટ કરતા હોય કે આ આપણો પ્રોજેક્ટ છે, આપણા પ્રોજેક્ટમાં આપણે આ રીતે કામ કરવાનું છે, આપણે આ રીતે આ સમયમાં આ કામ પૂરું કરી લઈશું તો આપણને આટલા આટલા બેનિફિટ્સ થશે, આપણે આગળ જતાં આ રીતે આપણું કરિયરમાં પ્લાનિંગ કરી શકીશું, તો શું થશે? તમે યોગ્ય ગાઈડન્સ આપ્યું હશે તો એ તમારી યોગ્ય લીડરશિપના હેઠળ એ કામ યોગ્ય રીતે પૂરું થઈ શકશે. ઇન્ટરપર્સનલ સ્કિલ એટલે કે આંતર વ્યક્તિત્વ. ઘણીવાર એવું બને છે, આપણા જો ક્લાસરૂમની જ વાત કરીએ તો ક્લાસરૂમમાં જે 20 સ્ટુડન્ટ્સની બેચ હોય, 40 સ્ટુડન્ટ્સની બેચ હોય, તો એ 20 છોકરાઓને 20 છોકરાઓમાંથી બધા જ છોકરાઓને અંદર બનતું ના હોય. બધા જ છોકરાઓમાંથી કોઈક છોકરાને કોઈક છોકરા સાથે પ્રોબ્લેમ તો હોય જ. એટલે જે કોઈ પણ સ્ટુડન્ટ હોય એને બીજા તાલીમાર્થી સાથે ઘણીવાર પ્રોબ્લેમ હોય છે. તો કાર્ય કરવાના સ્થળે પણ આ બનશે. ઘણા કર્મચારીને બીજા કર્મચારીની કામ કરવાની રીત ગમતી હોય નહીં. એને એવું લાગે કે ભાઈ આ કામ કરે છે એના કરતાં હું આ રીતે કરું તો સારી રીતે કરી શકું. તો જ્યારે આવો કોઈ પ્રોબ્લેમ થાય, કર્મચારી વચ્ચે ડિસ્પ્યુટ્સ હોય, કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય તો તમારે યોગ્ય લીડરશિપ કરવી જોઈએ અને એનું યોગ્ય રીતે સોલ્યુશન લાવવું જોઈએ. અને ત્રીજો ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે કે સમાન ધ્યેય એટલે કે કોમન ગોલ હોવો જોઈએ. હવે કંપનીનો ગોલ છે કે એને 1 વર્ષમાં મલ્ટીનેશનલ કંપની બનવા માટે 10,000 કરોડનું પ્રોડક્શન કરી 4 અલગ અલગ કન્ટ્રીના ઓર્ડર મેળવવાના છે. એ આખો એનો ગોલ છે, ગોલ સ્ટેટમેન્ટ છે. હવે કર્મચારીની જોડે કર્મચારી એવું વિચારતો હોય કે મારે તો ફક્ત મારું પ્રમોશન થાય એના માટે કામ કરવાનું છે, બીજું બધું કંઈ જ મારે જોવાનું નથી, તો એ ચાલશે નહીં. કંપનીનો જે કોઈ પણ ગોલ હોય એ જ ગોલ કર્મચારીનો હોવો જોઈએ, સમાન ધ્યેય હોવા જોઈએ. તમે કોઈ પણ કર્મચારી એના પર્સનલ ગોલ માટે, એના પર્સનલ રિવોર્ડ માટે કે બીજું ગમે તે હોય, મારા આ કામ થોડા સમયમાં એમાં વેલ્યુઝ બાજુમાં મૂકીને એનો પર્સનલ ગોલ પૂરો કરવા માંડશે તો કંપનીના ગોલ પૂરા થશે નહીં. એટલે સમાન ધ્યેય પૂરા કરવા માટે બીજા બધા વ્યક્તિને પણ એવા ધ્યેય ગોલ આપવા જોઈએ કે જે કોમન ગોલ હોય એ પૂરો કરે. અને રિસ્પોન્સિબલ ટુ અધર્સ, તમે બીજા કોઈ પણ વ્યક્તિઓ હોય એના માટે તમે રિસ્પોન્સિબલ છો. તમે કોઈ પણ વ્યક્તિ જોડે રિસ્પોન્સિબિલિટી, તમારી જવાબદારી છે કે કોઈ પણ વ્યક્તિ તમારી સાથે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ લઈને આવે છે તો તમારે એનું સોલ્યુશન આપવું જોઈએ. એના નાનામાં નાનો પ્રોબ્લેમ છે કાં તો મોટામાં મોટો પ્રોબ્લેમ છે, તમારે એની વાતને રિસ્પેક્ટ કરીને સાંભળવી જોઈએ અને સાથે સાથે એની વાતને તમારે યોગ્ય સોલ્યુશન્સ આપવું જોઈએ. મિત્રો, તો સેલ્ફ અવેરનેસ અને વેલ્યુ બેઝ ડિસિઝન મેકિંગ આપણે જોયું. મેં કીધું એમ સેલ્ફ અવેરનેસ એ તમારી પર્સનલ લાઈફમાં અને પ્રોફેશનલ લાઈફમાં ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. જો તમને તમારી સ્ટ્રેન્થ, જો તમને તમારી વીકનેસ, જો તમને તમારા થોટ્સ, તમારી બિલીફ્સ બધું જ ખબર હશે તો તમે તમારા પ્રોફેશનલ લાઈફમાં એકદમ સારી રીતે આગળ વધી શકશો. તમારે મેં એક્સરસાઇઝ જે આપી છે કે તમારી આઈડેન્ટિટી કેવી છે, તમારે તમારી ક્ષમતાઓ અને તમારી નબળાઈઓ એક પેપરમાં લખવાની છે કે તમે શેમાં બહુ જ કુશળ છો, કઈ સ્કિલમાં તમે બહુ જ સારા છો, કઈ સ્કિલમાં તમે થોડા વીક છો. તો તમારે તમારી ક્ષમતા પ્રમાણે ઓપોર્ચ્યુનિટી જોવાની, તકો જોવાની અને એમાં આગળ વધવાનું. તમારે જે કોઈ પણ નબળાઈઓ રહેલી હોય, જે કોઈ પણ વીકનેસ રહેલી હોય એમાંથી તમે કઈ રીતે ઓવરકમ થઈ શકો છો, બહાર આવી શકો છો એ જોવાનું. એ ઉપરાંત આપણે જોયું કે વેલ્યુ બેઝ ડિસિઝન મેકિંગ, કોઈ પણ તમારે ડિસિઝન લેવું હોય તો પહેલાં તમારે શું કરવું, તો પ્રોબ્લેમ પહેલાં તો એક્ઝેક્ટલી ડિફાઇન કરો કે શું પ્રોબ્લેમ છે, એના અલ્ટરનેટ સોલ્યુશન્સ વિચારો કે કેટલા સોલ્યુશન્સ મળી શકે છે, એમાંથી બેસ્ટ સોલ્યુશન્સ નક્કી કરો
અને એના પછી જે કોઈ પણ આવે એ તમે સોલ્યુશન્સ કરો. તમારા પ્રોડક્ટિવિટીમાં કઈ રીતે વધારો કરી શકો છો, પ્રોડક્ટિવિટીમાં કયા કયા કામની વહેંચણી કઈ રીતે કરવી, કયું કામ પ્રાયોરિટીમાં છે, કયું કામ પ્રાયોરિટીમાં નથી, એ તમારે જોવાનું. તમારે યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ સોંપ્યું છે કે નહીં, અને પ્રાયોરિટીમાં રાખીને તમે જે કોઈ પણ સમય મર્યાદામાં, ટાઈમ બાઉન્ડમાં તમારે એ કામ પૂરું કરવાનું હોય છે. તમારે બીજાની સોશિયલ કલ્ચર્સ અને વેલ્યુને રિસ્પેક્ટ આપવાનો છે. ડાયવર્સ ટીમમાં મલ્ટીકલ્ચર એન્વાયરમેન્ટ હોય ત્યાં આગળ બીજાના રિલિજિયનને, બીજાની થોટ પ્રોસેસને બધાને જ માન આપવાનું છે. અને એવી ટીમ સાથે તમારે યોગ્ય રીતે રહીને કામગીરી કરવાની હોય છે. લીડરશિપ સ્કિલ અને રિસ્પોન્સિબિલિટીઝ એ પણ એક અગત્યનું પાસું છે. તમારે એક સારા લીડર બનવા માટે તમારે ઇન્ટરપર્સનલ સ્કિલ બહુ જ સારી રાખવાની, બીજા વ્યક્તિ સાથે આદરપૂર્વક કામગીરી લેવાની, યોગ્ય રીતે એને તમે કામગીરી સમજાવવાની, માર્ગદર્શન આપવાનું, એના માટે તમારે યોગ્ય મોટિવેશન પૂરું પાડવાનું, ગાઈડન્સ આપવાનું, અને કોઈ પણ પ્રકારની જવાબદારી હોય તો એનો સ્વીકાર કરવાનો. થેન્ક યુ મિત્રો.